ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। આજે આપણે સફરજનનો જ્યુસ બનાવીશું। તેના માટે આ રીતે મેં સફરજન ધોઈને સમારીને લઈ લીધા છે। હવે તેને આપણે નાના નાના પીસ કરી લઈશું। પહેલાં જો આ રીતે આપણે સફરજનના નાના નાના પીસ કરી લીધા છે। આ રીતે તેમાં આપણે મોરસ નાખીશું અને દૂધ લઈશું થોડું। આપણે તેને મિક્સર જારમાં લઈ લઈશું। આ રીતે અંદર મિક્સર જાર નાખીએ। એમાં હવે આપણે મોરસ નાખીશું। આ રીતે મોરસ તમારી ટેસ્ટ પ્રમાણે રાખવી। તમારે જો ગળ્યું વધારે ખાવું હોય તો થોડી વધારે તમે એડ કરી શકો છો। આમાં ઇલાયચી પાવડર પણ તમે નાખી શકો છો। મેં નથી નાખ્યો, તમારે નાખવો હોય તો તમે નાખી શકો છો। આ રીતે તો જો હવે આપણે તેમાં દૂધ રેડીશું થોડું। તેને હવે આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેવાનું છે। બધું મિક્સ કરી લઈશું આપણે। આપણો જ્યુસ બનીને રેડી થઈ ગયો છે। આ રીતે હવે તેને એક વાસણમાં કાઢી લઈશું। આપણે એક વાસણમાં લઈ લીધું છે। હવે તેની અંદર આપણે થોડું દૂધ વધારે રેડી દઈશું। પીસવા માટે આપણે થોડું રેડી દીધું। હવે આપણે તેમાં થોડું એડ કરી દઈશું વધારે। દૂધ તમારે ઠંડુ લેવાનું છે, ગરમ દૂધ નથી લેવાનું। આ રીતે હવે તેને મિક્સ કરી લઈશું। તો જો આપણો જ્યુસ બનીને રેડી થઈ ગયો છે। હવે તેને આપણે સર્વ કરીશું। જો આપણો જ્યુસ બનીને રેડી થઈ ગયો છે। આ રીતે મેં સર્વ કરીશું। ઉપર કાજુ બદામ ને પિસ્તાની કતરણ નાખીને। જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।